નમસ્કાર, જય માતાજી. તો આજે આપણે ગેરેજમાં જે હલન 32 આવેલું છે, 32 આવેલું છે. તો આપણે એને ગેરનો થોડો પ્રોબ્લેમ છે કે ગેરે કીધો અને ટોપ પાડે તારે ગેરમાં ટેપ હેઠતું નથી, એટલે બંધ થઈ જવાનું કરે છે. તો ગેર ફસણો છે તો કોઈ પિન બીજી તૂટી ગઈ છે ટપની. તો આપણે એને આગળ જોશો, પહેલાં ટપ ખોલી નાખો, બરાબર? તો મિત્રો આપણે આ ટપ ખોલવાનો છે. ટપ ખોલીને જોશો કે આમાં શું ખરાબી છે. ગેરમાં ડબલ ટોપ થઈ જાય છે, ડબલ ગેર થઈ જાય છે અને ગેર ટ્રેક્ટર હેઠતું નથી. તો કહેવાનો મતલબ કે ટપની અંદર ખરાબી શું છે. તો આપણે ટપ ખોલીને જોશો કે ફોરક તૂટી ગયેલો છે કે કોઈ ગેર ફસાઈ ગયેલો છે કે કોઈ ફોરક નીકળી આપી દીધી છે. તો આપણે ટપ ખોલીને જોવું અને તમે વિડીયોને જોતા રહેજો. મિત્રો જુઓ તમે, આપણે ટપ ખોલ્યો છે અને આ ફરક ગેરનો ફરક તૂટી ગયો છે. આ બીજા ત્રીજાનો જુઓ તમે, આ ફરક તૂટી ગયો એના કારણે ટ્રેક્ટર ડબલ ગેર થઈ જતું હતું અને હેઠતું નહોતું. આ જુઓ આ ફરક છે, આ જુઓ આ ફરક તૂટેલો છે બીજા ત્રીજાનો, એના કારણે ટ્રેક્ટર હેઠતું નહોતું અને ડબલ થઈ જાય ગેરમાં, એટલે બંધ થઈ જવાનું હતું. તો આપણે આને ગેર ખોલવાનો છે. તો આખો ગેર ખોલી અને તમને આગળ વિડીયોમાં બતાવશો, બરોબર છે? રેડી? તમે તો આપણે બે ભાગ કરી નાખ્યા છે. તો હવે આપણે આ પ્લેટ ખોલી અને પછી ફરકને બહાર કાઢવાનો છે. તમે અમારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો આપણે આ ફરક તૂટી ગયો છે, બહાર કાઢેલા છે આપણે. હવે જુઓ તો આપણે આ ફરકની પિન બહાર કાઢી અને ફરક બહાર કાઢો છે. જો આ ફરક તૂટી ગયેલો છે, એના કારણે ગેર કોમ નતો કરતો, ડબલ થઈ જતા હતા ગેર અને ગેરમાં આવતું હતું, આવે તો હેઠતું હતું અને હેડે તો અવાજ કરતું, આવું બધું થતું હતું. લગભગ તો હેઠતું જ નતું. આ ડબલ ટોપ થઈ, ડબલ ગેર થઈ અને બંધ થઈ જતું ટ્રેક્ટર. તો આપણે ફરક નવો નાખવાનો છે, બરોબર? તો આપણે નવો લાવવાનો ને જો આ ટુકડો અંદરથી કાઢ્યો છે બારે. જો નવો ફરક મળશે તો નવો નાખવાનો છે, નકર નહીં મળે તો મજૂરોથી આપણે વેલ્ડિંગ કરીને ફિટ કરવો પડશે. મિત્રો આપણે ફરક તૂટી જતો હતો તો ફરક નવો લાવ્યો અને ફિટ કર્યો છે. આ જુઓ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી નાખ્યો છે. પિન બીજી કાઢીને ખોલ્યો તો અને પાછું પિન લગાવીને ફિટ કરી દીધો છે. હવે એ નંબર ટ્યુબ લગાવી અને આપણે ટપ ફિટ કરશો અને પછી આપણે ચાલુ કરીને જોશો.
તો મિત્રો કમ્પ્લેટ આપણે તપથી થઈ ગયું છે. તો કમ્પ્લેટ છે આ નૂતન છે, આ ગેરમાં નાખ્યું કમ્પ્લેટ છે, આ ગેરમાં આવ્યું, આ ગેરમાં આવ્યું, આ નૂતન રેડી કમ્પ્લેટ છે કે તો હવે આપણે બે ભાગ ભેગા કરતા તો વિડીયો જોતા રહેજો. આપણે બે ભાગ ભેગા થઈ ગયા છે તો બોર્ડ લગાવી ફિટ કરશો બોર્ડ અને પછી ચાલુ કરી અને ચેક કરશો. તો મિત્રો આપણે ફિટ કરીને કમ્પ્લેટ ચેક કરીને જોયો કે બધા કેર કમ્પ્લેટ આવે છે તો જેમાં કોઈ તકલીફ નહીં, કમ્પ્લેટ થઈ ગયું છે, પ્રોબ્લેમ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને રાજા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.